તો સ્વયંને ઓળખો કે સ્વયંને આપણે કોણ છીએ. કોઈ વ્યક્તિ સવારમાં ઉઠ્યો હોય અને પછી એનું નામ ભૂલી જાય, એની જાત ભૂલી જાય, એ બધું ભૂલી જાય તો એને શું ગણવો જોઈએ? એ આગળની બધી વસ્તુ ભૂલી જાય તો એને શું કહેવું પડે? શું કહે એને? ગાંડો. જે માણસ સવારમાં ઉઠ્યો હોય અને એ બધું વસ્તુ ભૂલી જાય તો એને શું કહેવામાં આવે? ગાંડો કહેવામાં. તો આપણે પણ ભગવાનથી અલગ થઈને બધું ભૂલી ગયા એટલે આપણે શું કહેવાય? આપણે પણ ગાંડા છીએ. હું નથી કહેતો, તમે જ કહો છો. આવું છે. તો પોતાનો સ્વભાવ જાણવો જોઈએ કે સ્વભાવ કેવો છે. એક માણસ ટ્રેનમાં જતો હતો તો ટ્રેનમાંથી આવતો હતો તો એની બેગ છે ને ઉપરથી સીડી પરથી આવતા હશે તો માથા ઉપર છે ને બેગ લાગી. જેવી માથા પર બેગ લાગી એટલે પોતાની યાદ શક્તિ ભૂલી ગયો. જેવી બેગ લાગી એટલે શું થયું? યાદ શક્તિ ભૂલી ગયો. એટલે એ કે હારું હું કોણ છું, હું અહીંયા શા માટે આવ્યો છું રેલવે સ્ટેશન પર, હવે ભૂલી ગયો હું કોણ છું, હું કોણ છું. એટલે એક જણાએ છે ને આ ભગવદ્ ગીતા જે છે ને એ જે વેચતો હતો કે લો આ ગીતા વાંચો અને આમાં બધું લખેલું છે કે હું કોણ છું. શું કર્યું? એને ગીતા આપી. એટલે કે અરે ભાઈ ઉભર તું શું વેચે છે? એટલે કે આ ભગવદ્ ગીતા છે કે આમાં શું છે કે આમાં આપણે જાણી શકીએ કે હું કોણ છું. તો મારી વસ્તુ જોવે છે, લાવ હું કોણ છું. ઈ કે પછી શું કરવાનું કે ચાલો મંદિરે હું તમને બતાવું કે શું કરવાનું. એણે શું કર્યું? ટાલ કરી દીધી, લાલ કપડાં પહેરાવી દીધા અને મંદિરમાં બેહાડી દીધો. કે આ તું આ છે, તું કોણ છે? તું આ છે, તારું સ્વરૂપ આ છે, ભગવાનનું ભજન કરવું. એ કે હા. ભગવદ્ ગીતા વાંચીને બધું કર્યું અને 7-8 મહિના થઈ ગયા અને અચાનક એક દાડો શું થયું? મોટું ટપેલું પાછું પડ્યું. પાછું તપેલું પડ્યું ને પછી કાચમાં જઈને જોવે કે આ ટોલો કોણે કર્યો અને આ લાલ કપડાં કેમ આવા મેં પહેર્યા છે. એટલે ફરીથી પેલાને પૂછ્યું, એ ભાઈ હું કોણ છું? એ કે તને કીધું જ ખરું. તો તું કોણ છે? તું ભગવાનનો સેવક છે. એટલે માણસ છે ને પોતાની યાદ શક્તિ ખોઈ બેસે ને એટલે પોતાનું સ્વરૂપ પણ ખોઈ બેસે છે. જેવી રીતે આપણે આપણું સ્વરૂપ જે છે કે ભગવાનના દાસ સેવક હતા, પણ આપણે પણ આપણું સ્વરૂપ ખોઈ બેઠા છીએ. જેમ પેલાને તપેલું લાગ્યું તો ફરીથી એની યાદ શક્તિ આવી ઓરિજિનલ, અને ત્યારે એ તો ભક્તિના લાઈનમાં લાગી ગયો હતો. બસ એના જેવું આપણું પણ છે કે આપણે પણ અજ્ઞાનમાં જીવન જીવતા હતા, પણ ક્યારે ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન આપણા જીવનમાં આવ્યું અને સાચા ગુરુનો સંગ મળ્યો એટલે આપણું જીવન પણ ધન્ય ધન્ય બની ગયું. આપણું જીવન પણ ધન્ય થઈ ગયું. બસ એવી રીતે ગુરુ અને શાસ્ત્રની શરણ ક્યારે ન છોડવી જોઈએ. એવું નહીં કે 1 કલાક અઠવાડિયામાં સાંભળીએ, ગમે ત્યારે જ્યારે પણ સમય મળે એ મોબાઈલના માધ્યમથી 24 કલાક આપણે છે ને સત્સંગમાં લાગેલા રહેવું જોઈએ. 24 કલાક. જો ભક્તિમાં ટકેલું રહેવું હોય તો, ભક્તિમાં આગળ વધવું હોય, પ્રોગ્રેસ કરવો હોય તો એને ભક્તિ સૌથી પહેલી વસ્તુ છે કે શ્રવણમ, સાંભળવું પડશે. ભગવાનના ગુણને સાંભળવા પડશે. જે ભગવાનના ગુણોને સાંભળે છે એ જ હકીકતમાં વાસ્તવમાં શુદ્ધ ભક્ત છે, અને એ જ ભક્ત જે છે ને એ ભગવત ધામનો અધિકારી બની શકશે. કારણ કે એના હૃદયની અંદર જે તૃષ્ણાઓ છે એ બધી નીકળી જશે. અંદર બહુ બધી ઈચ્છાઓ છે, કામનાઓ છે, એને જો દૂર કરવી હોય ને તો એને આ લક્ષ્ય તરફ વળવું પડશે, આગળ જવું પડશે. અને જ્યાં સુધી
એ વસ્તુની તરફ આગળ નહીં વધે ત્યાં સુધી એ જીવાત્મા છે ને આ જગતમાં ભટકતો રહેશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પરીક્ષિત રાજા એમનું જ આવું જીવન હતું કે 24 કલાક ભગવાનનું સ્મરણ કરવું, ભક્તિ કરવી અને ભગવાનના ગુણોને સાંભળવું. રાજા પરીક્ષિત પાંડવોના કહેવામાં આવે ને કે પાંડવોમાં જે અર્જુન હતો એ અર્જુનના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુના પુત્ર રાજા પરીક્ષિત હતા. પણ એ પરીક્ષિત રાજ જે છે ને એ બહુ સુંદર રાજ હતું. પાંડવોનું જે રાજ હતું ને એ રાજપાટ બહુ સુંદર હતું કે આ પૃથ્વી પર બે જ રાજ્ય વખણાતા હતા, એક રામ રાજ્ય અને એક પરીક્ષિત રાજ્ય પાંડવોનું. આ રામ રાજ્ય અને પરીક્ષિત રાજ્ય છે ને આજે પણ વખણાય છે અને લોકોની ઈચ્છા હોય છે કે રામ રાજ્ય આવે અને પરીક્ષિત રાજ્ય આવે. તમને કદાચ ખબર ન હોય કે રામ રાજ્યમાં અને પરીક્ષિતના રાજ્યમાં એટલે પાંડવોના રાજ્યની અંદર ઇન્દ્ર દેવતાને જેટલો વરસાદ કહેતા ને એટલો જ વરસાદ આપતા. આવો વિશ્વાસ આવે છે? કોઈના ખેતરમાં એમ કે આવતીકાલે સાંજે આટલો વરસાદ પડવો જોવે તો ઇન્દ્ર દેવતા એના ખેતરમાં એટલો જ વરસાદ અને બાજુવાળા ન જોતો ન આપે કે ના એનો પાક પાકી ગયો છે એટલે ન આપતા. અત્યારે એવું થાય? પાક લેવાનો હોય એટલે બરોબરનો વરસાઈ નાખે. આ આવી સ્થિતિ છે. રામ રાજ્ય હતા અને સમુદ્ર દેવતા પણ છે ને કિનારા ઉપર છે ને માણેકો ને મોતીઓ ને હીરા જવેરાત ખાલી એમના મૂકી દે, ખાલી લઈને સીધા પહેરવાના. સમુદ્રમાંથી શું આવતું? હીરા માણેકો મોતી એમના આમ દરિયા કિનારે બહાર કોઈ લેતું એ નહીં. એવું પહેલાનું જીવન હતું. કેટલું દિવ્ય જીવન. અને અત્યારે સમુદ્રમાંથી ઉતરી ગયેલા નારેળ અને કપડા અને જૂના જૂના બધું નીકળે. જુઓ આ દશા. કેટલો ભૂખમરો, કેટલી બેદરકારી કે આપણું જીવન કેટલું એકદમ કહેવામાં આવે કે બહુ સૂક્ષ્મ બની ગયું છે. માણસ એવું જ વિચાર કરે છે, બસ મારું પેટ ભરાય, મારું ઘર ચાલે અને હું સુખીથી જીવન જીવી જાઉં, બીજા ભલે ગમે તેમ જેને જે કરવું એ કરે. પણ પહેલાના લોકો બીજાના કલ્યાણ માટે લોકો જીવન જીવતા. પોતાને ભલે દુઃખ મળે કે ગમે તે થાય પણ બીજાની માટે જીવન જીવતા. આવું જીવન પહેલાના હતા પાંડવોનું અને રામ રાજ્યમાં. એવું જીવન લોકો જીવતા. તો પરીક્ષિતને વિષ્ણુ રાત કહેવાતા. વિષ્ણુ રાત એટલા માટે કહેતા કે ગર્ભની અંદર છે ને ભગવાનનું સ્મરણ કરતા. ઈ ક્ષણ કે મને કોણે બચાવ્યો. અને જ્યારે પરીક્ષિત રાજા એમનો જ્યારે જન્મ થયો ને તો મંગળ ગાન કરવામાં આવ્યા. મંગળ ગાન કર્યા, મંગળ ગીતો ગવાયા, અન્નના દાન અપાવવામાં આવ્યા. એક અઠવાડિયા સુધી બધાના ઘરે, કોઈના ઘરે અન્ન ભોજન ન બને. બસ એ મહેલમાં બધાને, બ્રાહ્મણોને, સાધુ સંતોને જમાડતા, આખી પ્રજાને હરેક પ્રકારની સુખ સુવિધા આપતા. ગૌદાન કર્યા બ્રાહ્મણોને. જ્યારે સંતાનની પ્રાપ્તિ થાય ને ત્યારે આવા સત્કર્મ કરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિના ઘરમાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય, સ્ત્રીનો કે પુરુષનો, કોઈ બીના ઘરે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ને તો એને આ 4 કાર્ય કરવા જોઈએ. મંગળ ગાન કરવા જોઈએ. બીજી વસ્તુ કે છે કે અન્નના દાન, ત્રીજી વસ્તુ કે છે ગૌદાન અને ચોથી વસ્તુ કે છે સ્વર્ણ દાન. આ બધા દાન એને કરવા જોઈએ.
અને એ કરે છે એટલે એનું પુણ્ય છે ને એ સામેવાળા વ્યક્તિને મળે છે. જેવી રીતે જન્મ સમયે થાય એવી જ રીતે મરણ સમયે પણ આ કાર્ય કરવું પડે છે. મરણ સમયે પણ મંગળ ગાન, એને શું કહેવાય કે ભગવત કથા અને કીર્તન જેને કહેવાય, આને મંગળ ગાન કહેવાય છે. એ જીવાત્માની પાછળ અન્નદાન, ગૌદાન અને આવા સાત્વિક કર્મ કરીએ ને તો જે જીવાત્મા આપણા ઘરમાં આવે છે એને સત્કર્મ બંધાય, અને જે જીવાત્મા આપણા ઘરમાંથી જાય ને એને પણ આગલા પુણ્ય જન્મની અંદર પણ એને આ બધું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક એક વસ્તુ, એક એક કાર્ય કરેલું એને બધું મળે છે. એ બીજા જન્મની અંદર જ્યાં પણ જે જીવાત્માની જન્મ થાય, પહેલી વસ્તુ તો એ છે કે જો કોઈ પણ જીવાત્માની પાછળ આવું સત્કર્મ કરવામાં આવે ને તો નિશ્ચિત એ જીવાત્મા વૈકુંઠનો અધિકારી બને છે, ભગવત ધામનો અધિકારી બને. અને તોય કદાચ જો થોડીક કચાશ રહી જાય ને તો ભગવાન કહે છે, ભગવદ્ ગીતાની અંદર પુરાવો આપે છે, ગીતા પેલું લાવજો ભાઈ, કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે શુચિનામ સેમિતામ ગેહે યોગ ભષ્ટ અભિજાયતે, હું એને એવા શ્રીમંત પરિવારની અંદર જન્મ આપું છું કે જન્મ થતાની સાથે જ એને કમાવું નથી પડતું. શુચિનામ શ્રેમિતામ ગેહે યોગ ભષ્ટ અભિજાયતે, એવા શ્રીમંત પરિવારની અંદર, ધનવાન પરિવારની અંદર એને હું જન્મ આપું છું. અને કદાચ કોઈ ભગવાનનું ભજન કરીને થોડું ભજન અધૂરું રહી જાય તો ભગવાન કહે છે કે એને તો એવો દુર્લભ જન્મ આપું છું ને એ જીવાત્મા પણ વિચાર ન કરી શકે સપનામાં કે મને આટલી સુંદર વસ્તુ ભગવાને મને આપી દીધી. કઈ અથવા યોગી નામેવ કુલે ભવતી ધીમતામ, હું એને એવા ઊંચા કુળની અંદર જન્મ આપું છું, શ્રીમંત પરિવારમાં જન્મ આપું છું, જે સાધુ સંતો અને જે કહેવામાં આવે ને કે વૈદિક પ્રણાલી અનુસાર જીવન જીવવા વાળા હોય ને એવા ઘરે હું એને જન્મ આપી દઉં છું. તો આવી રીતે રાજા પરીક્ષિતને પણ મંગળ ગાન